હાય સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે આની આગળની ક્લિપમાં એવું શીખ્યા કે ત્રુટીઓ જે છે તેના સાર્થક અંકો કેવા હોય, રાઉન્ડ ઓફ કેવી રીતે કરી શકાય છે. જ્યારે બે કે બે કરતાં વધારે અવલોકનો લીધા હોય ત્યારે ત્રુટીઓ જે છે એમાં ટકા, સાપેક્ષ, નિરપેક્ષ સરેરાશ અથવા તો સરેરાશ એ આપણે કેવી રીતે શોધતા હતા એની ચર્ચા કરી. હવે આ ક્લિપમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્રુટીઓના સરવાળા બાદબાકી અથવા તો એના ગુણાકાર ભાગાકાર અને તેનો પાવર એટલે કે તેની ઘાતના નિયમો. સૌથી પહેલાં આપણે વાત કરી રહ્યા છે સરવાળા અને બાદબાકીની. તો સૌથી પહેલાં દાખલા તરીકે મારી પાસે એક સંખ્યા છે x=a+b, જ્યાં બીજો એક જે છે એને કહેવામાં આવે છે, આપણે કહીએ છીએ એને કોઈ અવલોકન, જ્યારે બી પણ આપણું કોઈ અવલોકન છે. ત્યારબાદ હું અહીંયા દર્શાવું છું ડેલ્ટા એ, જેને કહેવામાં આવે છે એની નિરપેક્ષ ત્રુટી અથવા તો એના અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટી. ત્યારબાદ મારી પાસે છે ડેલ્ટા બી, જેને આપણે કહીએ છીએ બીની નિરપેક્ષ ત્રુટી અથવા કહી શકો તમે બીના અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટી. આવી રીતે આપણી પાસે એ અને બી જે છે બંનેના અવલોકનોની ત્રુટીઓ તૈયાર છે. તો એને ડેલ્ટા એ અથવા ડેલ્ટા બી નિરપેક્ષ ત્રુટી કહેવામાં આવે છે. દાખલા તરીકે હું અત્યારે વાત કરી રહ્યો છું ત્રુટીઓમાં. અત્યારે આપણે દર્શાવીએ છીએ ડેલ્ટા એક્સ, જેને કહેવામાં આવે છે એક્સમાં ઉત્પન્ન થતી ત્રુટી. તો તમે એને લખી શકો છો આવી રીતે: એક્સ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. વચ્ચે આપણી પાસે જે સરવાળાનો નિયમ એટલે પ્લસ લખવું જરૂરી છે. પછી છે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. આનો અર્થ એવો થયો કે એક્સ જે છે એને આપણે નામ કહીએ તેને કહેવામાં આવે છે મૂળ અવલોકન, જ્યારે આને ડેલ્ટા એક્સને કહેવામાં આવે છે એક્સના અવલોકનમાં ઉત્પન્ન થતી ત્રુટી. એટલે કે આપણી પાસે ડેલ્ટા એક્સ પ્લસ ડેલ્ટા એક્સ છે, જ્યાં એ પ્લસ ડેલ્ટા અને બી પ્લસ ડેલ્ટા બી છે, જ્યાં આપણે ફરીથી કહી શકીએ એના અવલોકનમાં ઉત્પન્ન થતી ત્રુટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ કમ્પલસરી છે કારણ કે સરવાળાના નિયમની આપણે ચર્ચા કરી રહ્યા છે, અને બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, જેને કહેવામાં આવે છે બીના અવલોકનમાં ઉત્પન્ન થતી ત્રુટી. હવે આપણે આ જે છે એને આપણે નોર્મલ મેથેમેટિકલ સ્ટેપ્સ જે છે એ પ્રમાણે સાદુરૂપ આપીએ તો એક્સ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ, એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, જેને ક્રમમાં ગોઠવતા સંજ્ઞા સાથે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, એક્સ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ. હવે તમે જોઈ શકો છો કે આપણે સરવાળાના નિયમમાં પહેલાં લખી ચૂક્યા છે કે એક્સ ઇક્વલ્સ ટુ તો એ પ્લસ બી છે, જેને હું નંબર 1 આપી દઈએ તો સમીકરણ નંબર 2માં તેની કિંમત મૂકી શકાય. તો સમીકરણ નંબર 1 ઇમ્પ્લાઇઝ સમીકરણ નંબર 2. તો આનો અર્થ એવો થયો એક્સ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ, જે આખો એ પ્લસ બી છે એની જગ્યાએ તમે એક્સ લખી શકો છો, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો આપણી પાસે મળશે ડેલ્ટા એક્સ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. આને કહેવામાં આવે છે કે જ્યારે બંને ત્રુટીઓ હોય, કુલ ત્રુટી એ બંને ત્રુટીઓ જે છે એના સરવાળા બરાબર હોય છે. તો આપણે લખી શકીએ ડેલ્ટા એક્સ એટલે કુલ ત્રુટી એ આપણે કહીએ બંને ત્રુટીઓના સરવાળા બરાબર હોય છે. હવે આપણને એવું થાય કે એનું કોઈ એક્ઝામ્પલ આપણી પાસે હોય તો વધારે સારું. તો આપણે એનું કોઈ એક્ઝામ્પલ લઈએ કે લેટ્સ સે હું અહીંયા એક્ઝામ્પલ માટે એક કેપેસિટરનું એક સૂત્ર મૂકી દઈએ છે કે દાખલા તરીકે આપણી પાસે છે એક કેપેસિટર, એમાં C1ની કિંમત લખું છું હું 1.3 પ્લસ ઓર માઇનસ 0.1 માઇક્રોફેરાડે. અત્યારે આપણે એકમની ચર્ચા નથી કરતા, પણ આપણે આગળ જેમ જેમ જતા જઈશું તેમ તેમ આપણને એકમની વધારે ખબર પડશે. પ્લસ ઓર માઇનસ 0.2 માઇક્રોફેરાડે. હવે આપણે એના માટે વાત કરીએ છીએ કેપેસિટરનું સમાંતરનું ત્રુટી પ્રતિશતમાં શોધો.
હવે અહીંયા રેન્ડમલી મને જે પણ રકમ લાગી એ પ્રમાણે આપણે રકમ અહીંયા મૂકી દીધી છે કે ભાઈ C1 ની કિંમત છે 1.3 પ્લસ ઓર માઇનસ 0.1 માઇક્રોફેરેડે અને C2 ની કિંમત છે 2.4 પ્લસ ઓર માઇનસ 0.2. તો હવે આપણે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ સી ઓફ પેરેલલ અને પીને કહેવાય સમાંતર માટેનું સૂત્ર છે C1 પ્લસ C2. અહીંયા માત્ર આપણે C1 પ્લસ C2 લખ્યો છે, એટલા માટે આપણે સૌથી પહેલાં લખીશું માત્ર ને માત્ર તેનો સરવાળો. એટલે આપણી પાસે જે માત્ર C1 ની જગ્યાએ છે 1.3 ઓરિજિનલ અવલોકન વત્તા 2.4 ઓરિજિનલ અવલોકન, તો આપણી પાસે મળશે 3.7 એકમો જે બંનેના છે એને આપણે અત્યારે લખીએ છીએ સી ઓફ પેરેલલ એટલે 3.7 માઇક્રોફેરેડે. હવે આપણે જે વાત કરી રહ્યા છે એ ડેલ્ટાની વાત કરી રહ્યા છે. તો આપણે આગળ લખી ચૂક્યા ડેલ્ટા C1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા C2. એટલે કે હવે બંને જે છે એમાંથી હું પ્લસ ઓર માઇનસ કોમન કાઢી નાખું તો ડેલ્ટા C1 પ્લસ ડેલ્ટા C2 આવું લખી શકાય. તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા C1 ની જગ્યાએ છે 0.1 પ્લસ આની જગ્યાએ છે 0.2. તો આપણી પાસે ડેલ્ટા CP ની કિંમત મળશે પ્લસ ઓર માઇનસ 0.3 એકમ લખીએ છીએ 0.3 માઇક્રોફેરેડે. હા, તો આપણી પાસે આવી રીતે થઈ ગયું. શક્ય હોય ત્યાં સુધી આપણે તમે લોકો 10મા ધોરણમાં યાદીની રીત અને ગણની રીત એવી રીતે લખતા હતા, તો આને પણ આપણે લખી શકીએ મુખ્ય અવલોકન પ્લસ ઓર માઇનસ ત્રુટિ. તો આપણે લખી નાખીએ મુખ્ય અવલોકન પ્લસ ઓર માઇનસ ત્રુટિ. તો મુખ્ય અવલોકન આપણી પાસે મળ્યું છે બાળકો 3.7 પ્લસ ઓર માઇનસ 0.3 માઇક્રોફેરેડે. તો આ જે છે એને આપણે લખીએ છીએ ત્રુટિના સરવાળા કર્યા. હવે આપણને એવી થાય કે તેના માટે આ જ ડેટા ઉપરથી પ્રતિશત ત્રુટિ શોધવી છે. તો પ્રતિશત ત્રુટિ શોધવા માટે આપણે લોકો લખતા હતા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા CP અપોન CP. આપણને યાદ આવે તો આપણે ભૂતકાળમાં વાત કરી ચૂક્યા છે ત્રુટિઓના જ્યારે ઘણા બધા અવલોકન લીધા ત્યારે કે નિરપેક્ષ ભાગ્યા સરેરાશનો ગુણોત્તર ગુણ્યા 100%. તો અહીંયા આપણે એને ટકામાં ફેરવવું છે. તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા CP ની કિંમત છે 0.3 અને CP ની કિંમત છે 3.7 ગુણ્યા 100%. એટલે આપણી પાસે અહીંયા આવશે પ્રતિશત ત્રુટિ એટલે કે percentage error is equals to 0.3 પ્લસ ઓર માઇનસ 3.7 ગુણ્યા એટલે આપણી પાસે આવશે અહીંયા પ્લસ ઓર માઇનસ 8.1%. તો આ જે છે એ આપણને બે રીતે આપણે જે દર્શાવ્યું એને લખી શકીએ આપણે કે ભાઈ 3.7 પ્લસ ઓર માઇનસ 0.3 માઇક્રોફેરેડે અને ટકા જે છે એ પ્લસ ઓર માઇનસ 8.1%. આનો અર્થ એવો થયો કે આપણે જે પણ અવલોકન લીધું હશે તેમાં ત્રુટિમાં વધારો અથવા ઘટાડો જે પણ હશે એ આટલા પ્રતિશત થયો હશે. તો આ આપણે ચર્ચા કરી ત્રુટિઓના સરવાળાની. સાથે સાથે હવે આપણે બીજું એક ટાઇટલ આપીએ જેને આપણે કહીએ છીએ નંબર 2, જેને આપણે કહીએ છીએ ત્રુટિઓની બાદબાકી. એટલે એને કહેવામાં આવે છે સબસ્ટ્રેક્શન ઓફ એરર અથવા તો સબસ્ટ્રેક્શન રૂલ. હવે સબસ્ટ્રેક્શન રૂલ માટે આપણે ફરીથી પસંદ કરીએ તો મારી પાસે છે x ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ b. આપણે કરી રહ્યા છીએ બાદબાકી એટલે x ઇક્વલ્સ ટુ a માઇનસ b લખતા. ડેલ્ટા a ડેલ્ટા b તો આપણે લખી શકીએ a ની નિરપેક્ષ ત્રુટિ અથવા લખી શકો એના માપનમાં ઉત્પન્ન થતી ત્રુટિ, b ની નિરપેક્ષ ત્રુટિ. હવે ફરીથી આપણે વાત કરતા ડેલ્ટા x ની ત્રુટિ અથવા તો x ની નિરપેક્ષ ત્રુટિ. તમે લખી શકો છો x ના માપનમાં ઉત્પન્ન થતી ત્રુટિ. આવી રીતે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. તો આપણે x માટે લખીએ છીએ અત્યારે હવે આપણે લખીએ છીએ હવે x પ્લસ ઓર માઇનસ ડેલ્ટા x. તો અહીંયા લખીએ છીએ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. કમ્પલસરી બાદબાકીનો રૂલ છે b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. તો આપણને યાદ આવે કે આપણે જ્યારે બાદબાકીનો નિયમ લખીએ ત્યારે માઇનસ અને સરવાળાનો નિયમ લખીએ ત્યારે વચ્ચે પ્લસ લખતા.
જેમ આપણે આગળનામાં સાદુરૂપ આપતા હતા તે જ રીતે સાદુરૂપ આપણે અહીંયા પણ આપવાનું લાગુ પાડી દઈએ છીએ. એક્સ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. એરેન્જ કરતા પદોને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી એક્સ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ. આને આપી દઈએ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 આપણને એવું સૂચ્યું કે ભાઈ એક્સ ઇક્વલ્સ ટુ તો એ માઇનસ બી છે. તો સમીકરણ નંબર 1 ઇમ્પ્લાઇઝ સમીકરણ નંબર 2. તો આપણને મળશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તમે આમાંથી પ્લસ કોમન કાઢશો માઇનસ કોમન કાઢશો તો આપણને એવો વિચાર આવે કે અહીંયા આગળ પ્લસ કે માઇનસ કોમન કાઢતા અંદર રહેવાનું છે કોણ? તો અંદર રહેવાનું છે તો અલ્ટિમેટલી પ્લસ જ, એટલે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ કોમન કાઢતા આપણને મળશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ. પ્લસ ઓર માઇનસ તમે કોમન કાઢશો તો પણ તમને મળશે ડેલ્ટા એક્સ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. સેમ વે તમે આ જ વસ્તુ જે છે એ તમે આગળ તમે જેમ વાત કરતા હતા એ પ્રમાણે તમે અહીંયા પણ આવી રીતે લખી શકો છો. તો બંને વસ્તુ તમારા માટે ઓફિશિયલી વેલિડ છે, પણ આપણે મોટેભાગે આ પ્લસ ઓર માઇનસ એક્સ વધારે લખીશું, કારણ કે પ્લસ ઓર માઇનસ એક્સ લખવાથી આપણને સરેરાશ સાચું કે ખોટું અવલોકન મળ્યું છે કે નથી એની ખબર પડશે. તો આપણે એનું એક જરાક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે વધારે આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય. મારી પાસે બે રેન્ડમલી લંબાઈઓ છે. દાખલા તરીકે હું લખું છું કોઈ લંબાઈ L1 ઇક્વલ્સ ટુ 5.62 પ્લસ ઓર માઇનસ 0.01 સેન્ટીમીટર અને L2 ઇઝ ઇક્વલ્સ ટુ 4.34 પ્લસ ઓર માઇનસ 0.02 સેન્ટીમીટર માં લંબાઈઓનો ફેરફાર દર્શાવો. હવે ફેરફાર શબ્દ વાપર્યો છે એટલે આપણે એવું લખીએ કે ભાઈ બાદબાકીની ચર્ચા છે, તો એને આપણે લખી નાખીએ સૌથી પહેલાં L2 માઇનસ L1 ઇઝ ઇક્વલ્સ ટુ L. તો L2 ઇઝ ઇક્વલ્સ ટુ 4.34 પ્લસ ઓર માઇનસ 0.02 માઇનસ 5.62 પ્લસ ઓર માઇનસ 0.01. આપણો જે એકચ્યુઅલ ડેટા છે આવી રીતે એ પ્રમાણે લખી નાખ્યું. તમને એમ લાગે કે ભાઈ મારે પહેલાં તો ઓરિજિનલનું સાદુરૂપ આપવું છે તો આપણે પહેલાં ઓરિજિનલ લખી નાખીએ. L2 માઇનસ L1 ઇક્વલ્સ ટુ 4.34 માઇનસ 5.62 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળશે અહીંયા માઇનસ 1.28 સેન્ટીમીટર. હવે લખીએ છીએ આપણે ડેલ્ટા L2 માઇનસ ડેલ્ટા L1, પણ આપણે તો જ્યારે પણ આ લખીએ છીએ ડેલ્ટા L2 માઇનસ L1 એટલે આપણે લખવું પડે છે અલ્ટિમેટલી સરવાળો ડેલ્ટા L2 એટલે પ્લસ ઓર માઇનસ લખીએ પ્લસ ડેલ્ટા L1. તમે L1 પ્લસ L2 પણ લખી શકો છો એટલે આપણને મળશે પ્લસ ઓર માઇનસ 0.02 0.01 એટલે આપણને મળશે 0.03. હવે આપણી જે યાદીની રીતે આપણે લખતા હતા એ પ્રમાણે લખતા જઈએ. L પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L ઇઝ ઇક્વલ્સ ટુ ઓરિજિનલ આપણને મળે છે માઇનસ 1.28 પ્લસ ઓર માઇનસ 0.03. હવે તમે આ જ વસ્તુને પ્રતિશતમાં પણ કાઉન્ટિંગ કરી શકો છો કે ભાઈ 0.03 ભાગ્યા માઇનસ 1.28 ગુણ્યા 100%. તો આનો મિનિંગ એવો થયો કે આપણી ત્રુટિ જે છે અહીંયા માઇનસ હોવાના કારણે આપણને માઇનસ આન્સર મળે છે. તો આને કહેવામાં આવે છે આપણા ત્રુટિઓ જે છે એની બાદબાકી. હવે આપણે જે ચર્ચા કરી રહ્યા છે તેની સાથે સંકળાયેલો બીજો એક નિયમ છે જેને કહેવામાં આવે છે ત્રુટિઓના ગુણાકાર. તો સૌથી પહેલાં લખી નાખીએ છીએ A અને બીનું ક્રોસ કરતા એટલે કે ગુણાકાર કરતા આપણને મળે છે x. હવે તમે સારી રીતે પરિચિત છો કે ભાઈ ડેલ્ટા A છે અને ડેલ્ટા B છે એને આપણે નામ આપીએ એની નિરપેક્ષ ત્રુટિ, જ્યારે આને કહેવામાં આવે છે આપણા બીની નિરપેક્ષ ત્રુટિ. ડેલ્ટા એક્સ લખીએ છીએ જેને આપણે દર્શાવી દઈએ છીએ એક્સના માપનમાં ઉત્પન્ન થતી નિરપેક્ષ ત્રુટિ અથવા એક્સના માપનમાં ઉત્પન્ન થતી ત્રુટિ. તો આપણે આપણા નિયમ પ્રમાણે એક્સ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ આવું કરવું છે. એટલે કે જેમ આપણે એક્સ મલ્ટીપ્લાય બાય AB દર્શાયા તે જ રીતે આપણે ડેલ્ટા એક્સ જે છે એના માટે ડેલ્ટા A અને ડેલ્ટા B દર્શાવવા છે.
તો હવે આપણે એના ગુણાકારની ચર્ચા કરીએ તો સૌથી પહેલું કામ એ કરી દઈએ કે ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મલ્ટીપ્લાય બાય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી ઇઝ ઇક્વલ્સ ટુ ગુણાકાર કરતા એ બી પ્લસ ઓર માઇનસ એ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ બી ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડેલ્ટા બી લખેલા છે. એટલે કે આપણે જેમ ગુણાકારના નિયમ પ્રમાણે, પરંતુ એક વસ્તુ તમે ધ્યાન રાખશો કે જ્યારે પણ આપણે એ બી સામાન્ય વસ્તુઓ છે એમને એમ રાખતા, એનો ડેલ્ટા બી એટલે ત્રુટિ સાથે ગુણાકાર કરતા ત્રુટિ વગરનો ભાગ જે છે એને આપણે ડેલ્ટાની આગળ લખીએ છીએ. આને વધારે સરળતા રીતે લખવું હોય તો આપણે એક્સને કોમન કાઢી શકીએ. અહીંયા આગળ આવી દર્શાવી શકીએ છીએ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ ભાગ્યા એક્સ. આ કૌંસમાંથી એ કોમન કાઢતા એ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ભાગ્યા એ ગુણ્યા બી કોમન કાઢતા 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી ભાગ્યા બી. હવે તમે જોઈ શકો છો કે આવી રીતે કરવાથી આપણું કામ જે છે સૌથી વધારે ઇઝી થાય છે. જે ભાગ પાસે એ ભાગ કોમન નથી તેને કોમન કાઢતા આપણને કંઈક આવું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. તો આપણે લખી શકીએ છીએ એક્સ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ ભાગ્યા એક્સ એ બી 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ભાગ્યા એ ઇન્ટુ 1 પ્લસ ડેલ્ટા બી ભાગ્યા બી. તમે અહીંયા જોઈ શકો છો કે આવી રીતે કોમન કાઢવાથી આપણું કામ જે છે એ થોડું ઇઝી બને છે. ત્યારબાદ આપણે એને 1 બાય 1 ગણતરી કરીએ છીએ કે જ્યાં એક્સ ઇક્વલ્સ ટુ તો એ બી છે, જે આપણે ઉપર ઓલરેડી સમીકરણ નંબર 1 વાપરતા. તો અહીંયા લખીએ છીએ કે સમીકરણ નંબર 1 મુજબ તો મારી પાસે બાકી રહેતો ભાગ જે છે એ કંઈક આવો બાકી રહે છે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ ભાગ્યા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ભાગ્યા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી ભાગ્યા બી. ગુણાકાર કરીએ છીએ આપણે સીધો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ભાગ્યા એ ઇન્ટુ ડેલ્ટા બી ભાગ્યા બી. જેના એક પછી બધા સ્ટેપ્સ જે છે એને આપણે મલ્ટીપ્લાય કરતા ગયા. તો આનો અર્થ એવો થયો કે આપણે બંને બાજુથી આ કોમન કાઢીએ, જ્યાં લખવામાં આવે છે ડેલ્ટા એ બાય એ ઇઝ વેરી વેરી લેસ ધેન 1 અને ડેલ્ટા બી બાય બી વેરી વેરી લેસ ધેન 1. એટલે કે છેદ હંમેશા અંશ કરતાં મોટો હોય ત્યારે કિંમત 1 કરતાં નાની આવે છે, તો એને આપણે અવગણી શકીએ. તો 1 ડેલ્ટા એ બાય એ ડેલ્ટા બી બાય બી બધા જ ભાગ જે છે એમાં આ બંને તો સરવાળાનો રૂલ્સ છે, પણ ડેલ્ટા એ અપોન એ અને ડેલ્ટા બી અપોન બી જે છે એ આખા ભાગને તમે અવગણી શકો છો. કારણ કે જો એ અને બી બંને છેદમાં હોવાથી મોટા છે અને ઉપરાંત ગુણાકારમાં છે તો છેદની મૂલ્ય વધી જશે અંશ કરતાં. તો ડેલ્ટા એક્સ ભાગ્યા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એ અપોન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી. સોરી, આપણે પ્લસ ઓર માઇનસને આગળ કાઢી લઈએ તો આપણે આવી રીતે લખી શકીએ. તો આનો અર્થ એવો થયો કે આપણો જે પણ આન્સર મળે છે ડેલ્ટા એ બાય એ અને ડેલ્ટા બી બાય બી જે છે એનો ગુણાકાર મળે છે. તો જેમ આપણે પહેલાંમાં સરવાળા અને બાદબાકીમાં કહેતા હતા કે મળતા પરિણામી અંતિમ ત્રુટિ જે છે એ બંને પદો જે છે સ્ટેપ્સ જે છે એના સરવાળા બરાબર હોય છે. તે જ રીતે આપણે પણ અહીંયા કહી શકીએ છીએ કે આમાંથી પ્લસ ઓર માઇનસ કોમન કાઢતા આપણી જે પણ ત્રુટિ મળે છે એ આખામાંથી ડેલ્ટા પ્લસ ઓર માઇનસ કોમન કાઢતા માત્ર વચ્ચે પ્લસ બાકી રહેશે, એટલે સરવાળા બરાબર મળે છે. જેનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને આ રૂલ્સ જે છે વધારે ક્લિયર થાય. જેમ કે આપણી પાસે છે અહીંયા આગળ કોઈ લંબચોરસ છે જેની લંબાઈ લખીએ છીએ અને પહોળાઈ લખીએ છીએ. જેની લંબાઈ છે અનુક્રમે 2.3 પ્લસ ઓર માઇનસ 0.2 સેન્ટીમીટર અને પહોળાઈ છે 1.6 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. તો આપણને એવું કહે છે કે તેના ક્ષેત્રફળની ત્રુટિ શોધો અને તેને પાછું પ્રતિશત સ્વરૂપે પણ દર્શાવો. તો પ્રતિશત સ્વરૂપે દર્શાવવા માટે સૌથી પહેલાં આપણે લખીએ કે ભાઈ ક્ષેત્રફળ એટલે કે એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ એલ ક્રોસ બી.
તો સૌથી પહેલાં આપણે સામાન્ય ડેટાઓનો ઉપયોગ કરીએ 2.1 અને 1.6 એકમો સરખા જ, એટલે કશું કન્વર્ટ કરવાની જરૂર નથી. એટલે એલની કિંમત છે આપણી પાસે 2.3 મલ્ટીપ્લાય બાય 1.6, એટલે આપણને ગુણાકાર મળે છે 3.68 સેન્ટીમીટરનો સ્ક્વેર. આને મૂકીએ છીએ સાઈડમાં. હવે આપણે વાત કરી રહ્યા છીએ તેની ત્રુટિની, એટલે કે ડેલ્ટા એ ભાગ્યા એ. તો આપણા રૂલ્સ પ્રમાણે આપણે લોકો લખીએ છીએ પ્લસ ઓર માઇનસ આગળ, જ્યાં લખીએ છીએ સૌથી પહેલાં ડેલ્ટા એલ બાય એલ, કારણ કે ગુણાકારમાં છે, વચ્ચે કમ્પલસરી પ્લસ ડેલ્ટા બી બાય બી ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એલની કિંમત છે 0.2 અને એના માટેનો ઓરિજિનલ ભાગ છે 2.3 પ્લસ ડેલ્ટા બી છે આપણી પાસે 0.1 અપોન 1.6. મારી પાસે ડેટા જે છે એ રેડીમેડ કેલ્ક્યુલેશન કરીને તૈયાર છે 0.55 ડિવાઈડ બાય 3.68. હવે આ જે ટકા છે એમાં મને જે મળે છે એ ડેલ્ટા એ બાય એ મળે છે, પરંતુ મારે શોધવા છે તેના માટે માત્ર ને માત્ર ડેલ્ટા એ. તો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 0.55 ડિવાઈડ બાય 3.68 વખત એ. વિદ્યાર્થીઓ જોઈ શકો છો તમે, આપણે ડેલ્ટા એ શોધવાના છે. ડેલ્ટા એ અપોન એ ગુણ્યા 100% કરું તો મને પ્રતિશત મળે, પરંતુ મારે માત્ર અત્યારે શોધવા છે ડેલ્ટા એ. આ સ્ટેપ જે છે ને હું એક સ્ટેપ નંબર 2 આપીને મૂકી રાખું છું, જેથી તમે માત્ર પ્રતિશત શોધવા હોય ત્યારે માથાકૂટ ના રહે. તો ડેલ્ટા એ અપોન એ, તો આપણી પાસે છે ડેલ્ટા એ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 0.55 3.68 મલ્ટીપ્લાય બાય એ, એટલે આપણી પાસે આવશે 3.68. માટે આપણી પાસે કિંમત રેડી છે. ડેલ્ટા એ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 55. તો તમે લખી શકો છો એ પ્લસ ઓર માઇનસ એ ઇઝ ઇક્વલ્સ ટુ એની કિંમત આપણને મળે છે 3.68 સમીકરણ નંબર 1 ઉપરથી. અને અહીંયા લખી શકે પ્લસ ઓર માઇનસ 0.55 સેન્ટીમીટરનો સ્ક્વેર. આને કહેવામાં આવે છે આપણી ક્ષેત્રફળની ત્રુટિ, જેને તમે નામ આપી શકો યાદીની રીતે. હવે આપણે બીજો એક ક્વેશ્ચનની વાત કરતા હતા કે ભાઈ પ્રતિશત ત્રુટિ કેટલી થાય, તો સમીકરણ 2 તૈયાર જ છે. તો સીધું તમે લખી શકો છો ડેલ્ટા એ ભાગ્યા એ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 0.55 ગુણ્યા 100% ભાગ્યા 3.68. તો આ જે છે આને આપણે દર્શાવી શકીએ છીએ આપણા ગુણાકારના નિયમ પરથી, કે જેટલો પણ સરવાળો હતો, જેટલી પણ રાશિઓ આપણને આપેલી હતી તેનો આપણે સરવાળો કેવી રીતે કર્યો. અને રૂલ્સ પ્રમાણે સાદી રાશિઓ હોય છે ત્રુટિ વગરની, જેમ કે આપણી પાસે અહીંયા એલ અને બી છે, એનો આપણે સાદો ગુણાકાર કર્યો, જ્યારે ત્રુટિઓ હોય એનો હંમેશા થાય છે સરવાળો. ચોથો નિયમ છે આપણી પાસે, જેને કહેવામાં આવે છે બાદબાકી અને ભાગાકાર. બંનેનો રિલેશન તો આમ જોવા જઈએ તો સેમ બને છે. આને કહેવામાં આવે છે ભાગાકારનો નિયમ. તો ફરી એકવાર લખું છું એક્સ ઇક્વલ્સ ટુ એ ભાગ્યા બી. હવે તમે સારી રીતે પરિચિત થઈ ગયા છો ડેલ્ટા એ અને ડેલ્ટા બી શું છે, તો હું ડાયરેક્ટ લખું છું અહીંયા એક્સ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ ઇક્વલ્સ ટુ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડિવાઈડ બાય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. એ કામ કરીએ છીએ આપણે, આમાંથી એક્સ કોમન કાઢી લઈએ છીએ, તો એક્સ કોમન કાઢતા 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ ભાગ્યા એક્સ. આ કૌંસમાંથી એ કોમન કાઢતા 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ભાગ્યા એ અપોન બી 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી ભાગ્યા બી. આને આપીએ છીએ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 ઇમ્પ્લાઇઝ સમીકરણ નંબર 2, અને સાદુરૂપ આપીએ આપણે તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ બાય એક્સ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ હોલ ટુ ધી બેઝ 1 પ્લસ ડેલ્ટા બી બાય બી. સાદુરૂપ આપવા માટે ડેલ્ટા બી બાય બી તમે લોકો સારી રીતે પરિચિત છો કે જ્યારે પણ આવી રાશિઓ ઉપર આવે ત્યારે એની ઘાતો જે છે એ માઇનસમાં કન્વર્ટ થાય. તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ બાય એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બીની -1 ઘાત.
હવે આપણે -1 ઘાત જે છે એને રિમૂવ કરવી છે, તો એને અદલા બદલી કરવાને બદલે આપણી પાસે એક સારી ફેસિલિટી છે અહીંયા આગળ, તો એનો આપણે ઉપયોગ કરીએ છીએ કે 1 ± ડેલ્ટા એક્સ બાય એક્સ ઇક્વલ્સ ટુ 1 ± ડેલ્ટા એ બાય એ ઇન્ટુ 1 માઇનસ પ્લસ લખવું એટલે પણ આન્સરમાં કોઈ ફરક પડવાનો નથી, કારણ કે પ્લસ ઓર માઇનસ લખીશું તો પણ આપણો આન્સર જે છે એમાં તો કોઈ ફરક પડવાનો નથી. ફરી એકવાર આપણે આગળની જેમ જ ગુણાકાર કરીએ તો 1 ± ડેલ્ટા એક્સ બાય એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 ± ડેલ્ટા એ બાય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ અને ડેલ્ટા બી બાય બી શરત લખતા ડેલ્ટા એ બાય એ ઇઝ વેરી લેસ ધેન 1 અને ડેલ્ટા બી બાય બી વેરી લેસ ધેન 1. તમે લખી શકો છો કે ડેલ્ટા બીની કિંમત બી કરતાં ઘણી બધી નાની છે, તો પણ આપણો આન્સર જે છે, મિનિંગ જે છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો ડેલ્ટા એક્સ બાય એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી. તો આપણે આમાં જ ગુણાકારની જેમ લખી શકીએ છીએ કે જ્યારે મૂળ રાશિ હોય તેના સરવાળા બરાબર આપણી ત્રુટીઓ મળે છે. તો આ જે છે એ રૂલ્સને કહેવામાં આવે છે આપણો ભાગાકારનો નિયમ. તો ગુણાકારનો નિયમ છે, ભાગાકારનો નિયમ છે. હવે ત્યારબાદ આપણી પાસે છેલ્લો નિયમ બાકી રહે છે, જેને આપણે કહીએ છીએ ઘાતોનો નિયમ. તો રૂલ નંબર 5, જેને કહેવામાં આવે છે ઘાતો માટેનો ત્રુટીનો નિયમ. તો સૌથી પહેલા આપણે ધારી લઈએ કે x ઇક્વલ્સ ટુ a રેઝ ટુ n અને b રેઝ ટુ m છે. આવી રીતે મેં કોઈ સ્ટેપ ધારી લીધેલું છે. સેમ વે આપણે અત્યારે કરીએ છીએ, બંને બાજુ log લેતા. જો log લઈએ બંને બાજુ તો આપણું સૂત્ર બનશે log of x log of a રેઝ ટુ n અપોન log of b રેઝ ટુ m. હવે આપણે આ સૂત્ર છે એને લોગમાં સ્વરૂપે લખ્યું છે, તો હવે લોગમાં આપણને ખબર છે કે છેદમાં હોય ત્યારે એ વસ્તુ જે છે n log a માઇનસ m log b. હવે 1 અપોન x આ જે છે એનું જે વિકલન છે એને કહેવામાં આવે છે 1 અપોન dx બાય x ઇઝ ઇક્વલ્સ ટુ log x. તો તમે log x ની જગ્યાએ લખી શકો છો 1 અપોન x. તો આપણે વિકલનમાં એની ચર્ચા કરીશું. તો log x જે છે એને તમે લખી શકો છો dx ભાગ્યા x સાપેક્ષે વિકલન. આને કહેવામાં આવે છે dA બાય a અને માઇનસ m વખત dB બાય b. આવું લખવાથી તમે એના ઓરિજિનલ ગુણધર્મની ચર્ચા કરી શકો છો. તમે લખી શકો છો dx ભાગ્યા x જે છે એ ડેલ્ટા x ભાગ્યા x. જ્યાં તમે લક્ષની ચર્ચા કરશો તો ડેલ્ટા a ભાગ્યા a એ કોનું સ્વરૂપ છે, તો એ dA ભાગ્યા a નું સ્વરૂપ છે. ડેલ્ટા b બાય b એ dB બાય b નું સ્વરૂપ છે. તો તમે લખી શકો છો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ બાય એક્સ, કારણ કે લિમિટ લેતા આપણને ખબર નથી કે તેની કિંમત પ્લસ હશે કે માઇનસ હશે, એટલે પ્લસ ઓર માઇનસ n વખત ડેલ્ટા a ભાગ્યા a પ્લસ ઓર માઇનસ m વખત ડેલ્ટા b ભાગ્યા b. તો આનો અર્થ એવો થયો કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ ભાગ્યા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ n વખત ડેલ્ટા a ભાગ્યા a વત્તા m વખત ડેલ્ટા b ભાગ્યા b. તો આને કહેવામાં આવે છે ફરી એકવાર ઘાતોનો જો નિયમ હોય ત્યારે જે પણ ઘાત હશે એ એની આગળ આવશે અને પાછળ જે છે એના જે પણ એનો ઓરિજિનલ સ્વરૂપ જે છે એની ત્રુટી જે છે એમાં થતો ફેરફાર હશે. એનું એક નાનકડું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. તો લેટ્સ સે એક સૂત્ર છે આપણી પાસે, ભેગા આપણે સૂત્રના દાખલાઓ પણ કેવી રીતે સોલ્વ કરી શકીએ એનો આપણને અહીંયા આગળ ખબર પડશે. દાખલા તરીકે આપણી પાસે અહીંયા આગળ ગુરુત્વ પ્રવેગ માટેનું સૂત્ર છે g ઇઝ ઇક્વલ્સ ટુ 4π² L ભાગ્યા t². આવી કોઈક આપણને રાશિ આપી છે અને એમાં કીધું છે કે Lની ત્રુટી જે છે એ ±2% છે અને
સમયની ત્રુટિ આપણને આપી દીધી છે, એ ત્રુટિ કીધી છે આપણને ±3%. તો જીની ત્રુટિ શોધો, અથવા તો જીના માપનમાં પ્રતિશત ત્રુટિ શોધો. હવે હંમેશા જ્યારે આપણને આવી ચર્ચાઓ કરી હોય ત્યારે આ અચળાંકો સંખ્યાઓ છે, એના કોઈ પણ ત્રુટિઓને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે આપણે સીધું સ્ટ્રેટ વે લખી નાખીએ G=L/T². હવે આપણે એને ΔG/G સ્વરૂપમાં કન્વર્ટ કરી દઈએ તો ઓરિજિનલી આપણું સ્વરૂપ છે ΔL/L. છેદમાં હોય તો પણ અંશમાં આવે તેને આપણે લખીએ છીએ પ્લસ વડે, જેટલી પણ ઘાત હોય આગળ આવે ΔT/T. હવે આ જે છે એના પ્રતિશતમાં કન્વર્ટ કરી દઈએ, કારણ કે આપણને જે ડેટા આપેલો છે પ્રતિશતમાં આપેલો છે, માટે ΔG/G મલ્ટીપ્લાય બાય 100% કરી દઈએ તો આપણું આ જે ΔL/L 2 × ΔT/T મલ્ટીપ્લાય બાય 100% તૈયાર થઈ જાય. પણ આપણને જે પણ ડેટા આપેલો છે એ બધો જ ડેટા એ કન્વર્ટ કરીને જ આપેલો છે ટકામાં, એટલે આપણે સીધું લખી શકીએ કે અહીંયા ΔL/L ની ત્રુટિ ટકામાં છે એ 2% છે. એટલે સ્ટ્રેટ વે આપણે લખી શકીએ 2% પ્લસ 2 × 3%, એટલે આપણને આન્સર મળશે 8%. તો આપણે લખી શકીએ ΔG/G ની ત્રુટિ જે છે 100%, એટલે કે પ્રતિશતમાં કર્યા પછી આપણને રેડીમેડ મળે છે એ 8% મળે છે. તો આ રીતે તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જે છે અને ઘાતના નિયમો એના સરવાળા દાખલાઓની પ્રેક્ટિસ જે છે આપણે આના પછીની ક્લિપમાં કરી રહ્યા છે. તો આ રૂલ્સ જે છે એને થોડાક હેબિચ્યુઅલ થઈશું, પ્રેક્ટિસ કરીશું તો આપણે એના દાખલાઓ સહેલાઈથી સોલ્વ કરી શકીશું.